માંડવી સ્થિત કલ્યાણરાયજી મંદિરે પવિત્રા બારસની ઉજવણી કરવામાં આવી હતી। પવિત્રા એકાદશીને વૈષ્ણવો પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિન તરીકે ઉજવે છે, જ્યારે શ્રાવણ સુદ બારસ એટલે કે પવિત્રા બારસનો દિવસ પુષ્ટિ સંપ્રદાયનો સ્થાપના દિવસ મનાય છે। પવિત્રા બારસના દિવસે શ્રી મહાપ્રભુજીએ પોતાના નિજ સેવક શ્રી દામોદરદાસ હરસાનીને બ્રહ્મસંબંધ કરાવીને કૃતાર્થ કર્યા હતા। ત્યારે દામોદરદાસ હરસાનીએ સૂતરના પવિત્રાથી શ્રી મહાપ્રભુજીને અંગીકાર કર્યા હતા, જેથી શ્રાવણ સુદ બારસને પવિત્રા બારસ તરીકે ઓળખાય છે। માંડવી સ્થિત કલ્યાણરાયજી મંદિરે ગઈકાલે પવિત્રા એકાદશીએ શ્રી પ્રભુને પવિત્રા ધરાવાયા હતા, જ્યારે આજે બુધવાર શ્રાવણ સુદ બારસ પવિત્રા બારસના પવિત્ર દિવસે લાડીલા ગુરુદેવ ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને પવિત્રા ધરાવી વૈષ્ણવ સમુદાયે પોતાનો અહોભાવ પ્રદાન કરી પોતાના જીવનની ધન્યતા પ્રાપ્ત કરી હતી। ગતરોજ પવિત્ર એકાદશી હતી, જેમાં પ્રભુને પવિત્રા ધરાવીને વૈષ્ણવોએ એકાદશીની ઉજવણી કરી હતી, જ્યારે આજે પવિત્ર બારસ હોય આજે પોતાના ગુરુને પવિત્રા અર્પણ કરવામાં આવે છે। ગુરુના આશીર્વાદ લઈને પ્રભુ બાદ ગુરુની પૂજા કરવામાં આવે છે અને પવિત્રા અર્પણ કરવામાં આવે છે। ત્યારે આજે કલ્યાણરાયજી મંદિર ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ શ્રી પરમ પૂજ્ય શરણમ કુમારજીને વૈષ્ણવોએ પવિત્રા અર્પણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી। પવિત્ર એકાદશી, પવિત્ર દ્વાદશી શ્રાવણ માસમાં આવનારા દિવ્ય ઉત્સવને શંખલામાના વિશિષ્ટ મહત્વ ઉત્સવો છે, જેમાં પ્રથમ માર્ગનું પ્રાગટ્ય દિવસ તરીકે પવિત્ર એકાદશીને કરવામાં આવે છે, જ્યારે સ્વયં ભગવાનને પ્રગટ થઈને શ્રી વલ્લભને આજ્ઞા કરી કયા પ્રકારથી દૈવી જીવને સન્મુખ કરીને દીક્ષિત કરીને અને પ્રભુ સાથે જીવનો સંબંધ કેવી રીતે જોડવો એ દિવસ એકાદશીનો, ત્યારે શ્રી વલ્લભે સ્વયં પ્રભુને પવિત્ર અર્પણ કરી અને શ્રી ભોગ અર્પણ કરી અને પવિત્ર એકાદશીનો પર્વ મનાવ્યો। ત્યારબાદ બીજા દિવસે દ્વાદશીના દિવસે ગુરુને પવિત્ર અર્પણ કરીને દામોદરદાસ હરસાનીજીએ પોતાનું સેવકત્વ દાસત્વ અને શ્રી વલ્લભનું ગુરુ સ્વરૂપ ત્યાં સ્વીકાર કરી આપના જન્મમાં વંદન કર્યા। એ જ ભાવ, એ જ પ્રણાલી અને પરંપરા આજે પણ ગુરુ પરંપરા અને વૈષ્ણવ પરંપરા બંને સાથે મળીને માર્ગનો અને ભક્તિનો સિદ્ધાંત જીવનમાં આત્મસાત કરી પ્રભુના સાથેનો સંબંધને જીવી રહ્યા છે, માણી રહ્યા છે। એકાદશી દ્વાદશીની સંબંધ